मतलब કે આપણી જે હોસ્ટેલ લાઈફ હતી કેવી રીતના આપણે સ્ટ્રગલ કરતા હતા એ બધું જ હું તમને એમાં બતાવીશ. તો આવી રીતના કંઈક ભાઈ ચૂલાની કરવાની હોય છે પૂજા. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ભાઈ આપણી હોસ્ટેલે. ફાઇનલી આપણને ભાઈ આપણના બેચના બધા ફ્રેન્ડ્સ મળી ગયા છે. એના કાંડ કેવાતા એના કાંડ માટે કેવું કોને પણ કરવા માટે 10 ના ધોરણ સિવાય બીજી કોઈની તાકાત નહીં કરવી. ઓર ડિલિવરી આપતો હોય. ને બતાવીએ તમને કે અમે ક્યાં રહેતા હતા, કેવી રીતના રહેતા હતા, કેવી રીતના નાતા હતા, બધું જ. આપણે જે રૂમમાં રહેતા હતા ને એ રૂમ ભાઈ પ્રોપરલી કમ્પ્લીટલી ખુલી છે. હું તમને ભોજનાલયનો વ્યૂ બતાવું. અમારા ક્રાઇમ પાર્ટનર જો. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 7:30 વાગે સ્ટાર્ટ. અને ગાઈઝ આજે જે ભાઈ 15મી ઓગસ્ટ મતલબ કે ઇન્ડિપેન્ડન્સ ડે. તો સૌથી પહેલાં તો મારા અને મારા ફેમિલી તરફથી તમને બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. અને ગાઈઝ મેં આગલા વ્લોગમાં કીધું હતું એ પ્રમાણે આજે આપણે જવાના છીએ આપણી હોસ્ટેલ પર, કારણ કે ભાઈ ત્યાં એ લોકોએ બહુ જ મોટું આયોજન રાખ્યું છે. ત્યાં જઈને જોઈએ છે કે ભાઈ કેવું આયોજન છે. આપણે સ્વામિનારાયણ ગુરુકુલમાં ભણતા હતા, મતલબ કે મેં 11-12 સાયન્સ, 11.5 અને આખું 12, એટલે ભાઈ 1.5 વર્ષ આપણે સ્વામિનારાયણ ગુરુકુળમાં કાઢ્યું છે. તો ભાઈ એમના ભગતનો ફોન આવ્યો હતો કે અહીંયા કંઈક મસ્ત એવું આયોજન રાખ્યું છે 15મી ઓગસ્ટનું. બધા જ જૂના સ્ટુડન્ટોને આપણે બોલાવી રહ્યા છીએ, તો તમારે પણ આવવાનું છે. તો હું, રવિ, ભગીરથ અમે બધા જવાના છીએ અને ત્યાં જઈને જોઈએ છે કે કેવું બધું છે. અને સાથે સાથે હું તમને એ પણ બતાવીશ કે હું જે રૂમમાં રહેતો હતો, જે બેડ પર રહેતો હતો, મતલબ કે આપણી જે હોસ્ટેલ લાઈફ હતી કેવી રીતના આપણે સ્ટ્રગલ કરતા હતા એ બધું જ હું તમને એમાં બતાવીશ. વ્લોગમાં મસ્ત કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહેજો. મમ્મીની પણ મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને મમ્મી કંઈક મસ્ત આવી રીતના ભગવાનની પૂજા કરે છે. અને ગાઈઝ એક સરપ્રાઇઝલી વાત કહું ને તો કાનુડાના પણ વાઘા જુઓ તમે ભાઈ. 2-3 વ્લોગ પહેલાં કીધું હતું તમને, મમ્મી જ્યારે કપડાં લેવા ગઈ હતી કાનુડાના ત્યારે ભાઈ 15મી ઓગસ્ટના સ્પેશિયલ કપડાં લઈને આવી હતી. જોઈ રહ્યા છો તમે કેટલા મસ્ત લાગી રહ્યા છે. અને ભાઈ મમ્મી જેવી આરતી કરી લઈ એટલે મમ્મીને પણ આપણે એકદમ કમ્પ્લીટલી મળી લઈએ. મમ્મીની પણ મોર્નિંગ વિશ કરી દઈએ. અને આજે છે ભાઈ કંઈક શીતળા સાતમ, આઈ ડોન્ટ નો શું છે આજે ભાઈ. ઘરે ખાવાનું ન બને એવું કંઈક હોય છે, આપણે ચૂલા ઠારેલા રાખવાના હોય છે. તો હમણાં હું રસોડામાં જઈને એ પણ બતાવું, એની પણ પૂજા થશે. તમે મસ્ત વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. એકદમ કમ્પ્લીટલી ભગવાનની પૂજાને એવું બધું કરી લીધું છે. તો સૌથી પહેલાં તો આપણે મળી લઈએ મમ્મીને. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત. કેમ આજે તો હું જલ્દી ઉઠી ગયો? યસ, કારણ કે ભાઈ આપણે જવાનું છે આપણી હોસ્ટેલે એટલા માટે. પણ કંઈ વાંધો નહીં. મમ્મી અત્યારે કરી રહી છે કંઈક પૂજા. શેની કરી રહી છે એ પણ આપણે મમ્મીને પૂછીએ. તો મમ્મી આ શેની પૂજા કરી રહ્યા છો તમે? સુલાની. મતલબ આજે શું છે આમ? શીતળા સાતમ છે એટલા માટે કંઈક મમ્મી પૂજા કરી રહી છે. તો આવી રીતના કંઈક ભાઈ ચૂલાની કરવાની હોય છે પૂજા. તો આપણે ભાઈ મમ્મીને પૂછીએ કે આ જે છોડ નાખ્યા છે એ છોડ શેના છે, અને આ ચારે ફરતે જે રૂની વાંટો અથવા રૂનું જે કંઈ પણ હોય એ શું લેવા કરે છે, જે કંઈ મહત્વ હોય એ આપણે મમ્મીને પૂછીએ. મમ્મી આ જે તે છોડ મૂક્યા છે ચૂલાની વચ્ચોવચ એ શેના માટે મૂકવામાં આવે? શીતળા સાતમ છે ને, ચૂલા ઠારવાનો, આંબા રોપવા પડે ચૂલામાં. ઓકે, તો આંબા છે ઠીક, એટલે વણના એટલે જે આપણે કપાસના ને એના છોડ આવે એ. પેલા ગૌડિયા વણસ. હા. ઓકે, પછી આ ઘઉં ને એવું બધું મૂકવું જ પડે એમ? ઠીક, આવી રીતના બધી કમ્પ્લીટ પૂજા થાય. શું વાત છે? હા. વર્ષે એકવાર આવે એટલે ભાઈ આ કમ્પલસરી બધાના જ ઘરે હશે. આઈ ડોન્ટ નો, ગુજરાતીના ઘરે તો 100% હશે. બાકી ભાઈ આવી રીતના કંઈક મસ્ત એવી પૂજા થઈ ગઈ છે. અને ભાઈ લુક પણ એકદમ મસ્ત ગુડ આવે છે. તો ગાઈઝ ઘરે પણ બધી કમ્પ્લીટ પૂજા થઈ ગઈ છે. આપણી ભાઈ રથ પડી છે અહીંયા. અને ભાઈ જુઓ છો એકદમ ગંદી ભરી છે. પહેલાં તો ભાઈ આપણે જવું પડશે ક્યાંક ડીઝલ પંપે, કારણ કે હવા જે આપણે પુરાવીએ છીએ 3 દિવસથી એ ભાઈ હવા કમ્પ્લીટ ફૂલ કરવી પડશે. કારણ કે હવે 29ની જ હવા રહી છે. તો આપણે તો પહેલાં ભાઈ ગાડીના ટાયર પ્રેશર ચેક કરાવીશું. અને ડીઝલની પણ 60ની જ રેન્જ રહી છે. એકવાર બતાવું તમને ભાઈ, જુઓ છો
60ની જ રેન્જ રહી છે. તો ફટાફટ જઈને ટાયર પ્રેશર લોની ભાઈ સાઇન પણ આવી ગઈ છે. તો ફટાફટ જઈને ડીઝલ નખાવીએ અને ભાઈ ટાયર પ્રેશર ચેક કરાવીએ. સૌથી પહેલાં તો વોર્મ અપ કરી લઈએ ગાડીનું એકદમ કમ્પ્લીટલી. પછી જવાના છે રવિને અને ભગીરથને લેવા માટે. હવે એને મેં ફોન તો કર્યો છે પણ બિઝી આવે છે, મતલબ એ બે જ વાત કરતા હશે. આઈ થિંક ક્યાં મળવાનું છે, કઈ રીતનું છે એમ. તો એકવાર ભાઈ આપણે પાછો ફોન કરી જોઈએ. જો લાગી જાય. કઈ બાજુ ભાઈ? તો ક્યાં આવીશો તું? આતા અહેવાલ સ્ટોકે. તો ગાઈઝ રવિ સાથે વાત થઈ ગઈ છે અને ભાઈ એ આવી રહ્યો છે સ્ટોકે. તો આપણે પણ ફટાફટ જઈએ એના સ્ટોકે, ત્યાંથી એમને લઈએ અને પછી આપણે જઈએ ભાઈ લાડવી ગુરુકુળ. ગુડ મોર્નિંગ ઈશાનભાઈ. ગુડ મોર્નિંગ. કઈ બાજુ? રાજકોટ વેચા. હું વાત છે, ટીલા બીલા કરી લીધા, ચોટીલા દર્શન કરીએ એવા કે? હા, ચોટીલા ગયા હતા. સારું સારું લ્યો. તો ગાઈઝ અમે નીકળી તો ગયા હતા ભાઈ લાડવી જવા માટે, પણ ભાઈ વચ્ચે એવું થયું કે કંઈક નાસ્તો કરતા જઈએ, કારણ કે બપોર ત્યાં પડશે મોડી. અત્યારે ભાઈ નાસ્તાનો સમય પૂરો થઈ ગયો છે, નહીં રવિભાઈ? લાડવીમાં ભાઈ આપણે ભણતા હોય એટલે ખબર તો હોય કેટલા વાગે નાસ્તો હોય ને શું હોય. એટલે ભાઈ અમે વિચાર્યું કે ભાઈ મસ્ત કંઈક અહીંયા ઇડલી ખાતા જઈ આ માતાવાડા રોડ પર. મેં એને ભગીરથે લીધી છે, બાકી ભાઈ રવિભાઈને તો ભાઈ ઇડલી બિડલીમાં કાંઈ એટલો બધો ઇન્ટરેસ્ટ છે નહીં. તો ભાઈ હું ને ભગીરથ મસ્ત એવી ભાઈ ઇડલી ખતમ કરીએ અને પછી અહીંયાથી નીકળીએ લાડવી જવા માટે. તો ગાઈસ ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ આપણી જૂની અને જાણીતી હોસ્ટેલે. એટલે ભાઈ અંદર જઈએ અને ભાઈ ગાડી પાર્ક કરીએ અને પછી ભાઈ જઈએ ક્યાં શું છે, કઈ રીતનું છે, બધું જાણીએ. અંદરના ગ્રાઉન્ડમાં. ઓકે, હા. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ભાઈ આપણી હોસ્ટેલે અને ભાઈ આપણા રથને કરી દીધો છે અહીંયા મસ્ત એવો પાર્ક. હવે ભાઈ અંદર જઈએ અને ભાઈ જોઈએ કે કાર્યક્રમ ક્યાં રાખ્યો છે બધો. ભાઈ પહેલાં તો આપણે બધાને કોકને પૂછવું પડશે. આઈ ડોન્ટ નો ક્યાં છે. લગભગ તો ભાઈ અમે રોડેથી આવતા હતા ને એટલે નવી સ્કૂલે લાગતો હતો, પણ હવે તો ત્યાં જઈએ પછી ખબર પડે કે શું ને કઈ રીતનું ને કેવો આયોજન છે એ બધું. આ જે બિલ્ડિંગ તમને દેખાય છે એ છે ભાઈ આપણી રહેવાની હોસ્ટેલ અને આ છે ભાઈ આપણું ભોજનાલય. બધાની ભાઈ વિઝિટ કરશું, પણ સૌથી પહેલાં તો આપણે જે કાર્યક્રમ માટે આવ્યા છીએ ત્યાં જઈએ, બધાને મળીએ. આપણા બધા જ જૂના વિદ્યાર્થી, જૂના ટીચર જે કંઈ પણ હોય એ બધાને આપણે મળીએ અને તમને પણ મળાવું. મસ્ત કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને જો પોસિબલ હશે તો આપણે જે ક્લાસમાં ભણતા હતા એ ક્લાસ પણ બતાવીશું. ભાઈ અત્યારે આપણે જઈ રહ્યા છીએ જ્યાં આપણે ભાઈ ક્લાસરૂમ્સ ને બધું હતું ત્યાં, મતલબ કે આપણે જ્યાં ભણતા હતા ત્યાં. એટલે ભાઈ અંદર જઈને જોઈએ કે કઈ રીતનું છે બધું. પોસિબલ હોય તો ભાઈ મેં તમને આગળ કીધું પ્રમાણે આપણે ક્લાસમાં પણ જઈશું અને ત્યાં જઈને પણ જોઈશું કે કઈ રીતનું છે. સૌથી પહેલાં તો આપણે મળી લઈએ ભગતને. જય સ્વામિનારાયણ ભગત, કેમ છે? મજા ને? શું વાત છે, બધા જૂના સ્ટુડન્ટો છો? હા 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 હા. તો ભાઈ અહીંયા બધા જ અત્યારે ભેગા થઈ ગયા છીએ અને અંદર જઈએ. અંદર જઈને આપણે જોઈએ કે કઈ રીતનું બધું આયોજન છે. અત્યારે અમે આવી ગયા છીએ અંદર અને ભાઈ અંદર બધો જ કાર્યક્રમ ફિનિશ થઈ ગયો છે, ધ્વજવંદનનો અને બધો જ. અમે ભાઈ આવ્યા એટલે ભાઈ રાષ્ટ્રગીત ચાલતું હતું તો રાષ્ટ્રગીત મસ્ત માણ્યું અને અત્યારે બધા જ સ્ટુડન્ટો અમારી આગળ બેઠા છે. હું તમને એક ઝલક બતાવું, તમે પણ જુઓ. ફાઇનલી આપણને ભાઈ આપણના બેચના બધા ફ્રેન્ડ્સ મળી ગયા છે. હું મળાવું તમને. આજે ભાઈ મિતેશભાઈ અમારા ક્લાસના ટોપર. કેમ છે મિતેશભાઈ? મજા મજા મજા. શું વાત છે. આજે ભાઈ ભૌતિકભાઈ અમારા ભાઈ ક્રાઇમ પાર્ટનર હોસ્ટેલમાં. અને આજે ભાઈ ઉત્તમ જે અમારા ભાઈ સીધો છોકરો હતો પણ ભાઈ કહેવાય ને કે વાહેથી ને વધારે પડતો ઓલો હતો એ રીતનું હતું બધું. કેમ ઉત્તમભાઈ? બાકી ભાઈ મસ્ત અહીંયા બધા મેળા છીએ. બાકી અમારા બેચના તો અમે અત્યારે 4-5 જણા જ છીએ. બાકી પછી જોઈએ છે કોઈ એક્સ્ટ્રા એડ થાય તો પણ હું તમને આગળ બતાવું. અત્યારે ધ્વજવંદનનો નેનો ભાઈ બધો કાર્યક્રમ ખતમ થઈ ગયો છે અને અત્યારે અમે બેસી ગયા છીએ બધા જ જૂના વિદ્યાર્થીઓ અમારા સ્નેહ મિલનમાં. સ્વામી પણ પધારી ચૂક્યા છે. એકવાર હું તમને બતાવી દઉં. અમે નાની એવી મહેનત કરી, એ મહેનતની અંદર તમે બધાએ પૂરો સાથ આપી અને સફળતા કરાવી તો આ બધાએ તમારા સિરે જાય છે. આ મારી મહેનત નથી, આ આપણી બધાની મહેનત છે. આઈના કાંડ કહેવાના. આઈના કાંડ માટે આપણે ત્યાં ટોયલેટ ખબર છે, બધા ઉપરથી ઓપન છે.
તો ગરોળી ઉપર હોય તો પાણીમાં ખોબા ભરી નાખીને ગરોળી નીચે પાડતા અને એની અંદર એવા છોકરાઓને ડરાવેલા કે બિવરાવેલા છે કે તમે વાત ના પૂછો, બરોબર છે. અને આપણે તે કહેવાય કે જૂનું સ્વિમિંગ પુલ નાનો 4x4 છે, તમે 2x2 ઊંડી, એની અંદર તો બાપુ જ્યારે બપોરે સૂઈ ગયા હોય ત્યારે એટલા બધા નાવા પડતા અને બાપુ જેવા આવે એટલે જોડે કહી દે બાપુ આવ્યો એટલે ભાગીને સીધા રૂમમાં. એટલે મોબાઈલ ચાર્જિંગ કરવા પછી વાત પાછી રૂમમાં ન થાય એટલે એનો અડ્ડો પાછો એટલે ટોયલેટ ની પાછો દાદરો થાય ત્યાં અને એક જણાને બહાર ઊભો રાખવાનો કે સ્વામી ગુરુ કોઈ આવતું નથી ને. એટલે આવા ઘણા બધા કાંડ કર્યા. પછી ચા પીવાના હોય, ચા જો કે આપણને ન મળતી એટલે અમે ચાય 2 નંબરમાં પીતા, ભાખરી જોરદાર લઈ લેતા ભાખરી, પછી ખાવા થાય. અમુક સેકન્ડ દીધો પાછો ઉતાર્યો આમ ઘૂંટો પાછું પછી સ્વામી ફટાફટ દોડ્યા બાથરૂમમાં તો કે આવો કે બોમ્બ મૂક્યા લાગે છે તે કોઈ પણ સ્પીડમાં સ્વામી આવ્યો નાના અમુક નાતો આ બધા તો અહીંયા જ ના કર્યું કોણે પણ કરવા માટે 10ના ધોરણ સિવાય બીજી કોઈની તાકાત નહીં કરવી અને એટલી મજા કરી હતી ને ઘણી બધી યાદો છે. તમે જે કુંડીમાં હતા ને એ રીતના જ્યારે મને 2006માં લાઈફ ડે હતો ને એટલે હું અને પેલો ઉરા તુષાર બંને જણા હતા. બપોરે હોસ્ટેલમાં બધા સૂતા હતા. તુષાર કે ચાલ ને નાવા જાય પેલું એટલે સ્વામી મારશે નિર્મળ સ્વામી એ કે ચાલ ને છેલ્લો દિવસ છે એટલે ક્યાં હવે બધું આ કરવું એ બધું સારું ચાલે એટલે બાકી બધા સૂતા તમે શાંતિ ધીમે ધીમે કુંડી છે આપણે કુંડી ફૂલ ભરેલી પાણી મસ્ત આવે વાડીમાં જાય એટલે અમે બંને નાયા તે ઘડીક ખડે ને નિર્મળ સ્વામી ધીમે 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 નિર્મળ સ્વામી આવ્યા. જેવા આવ્યો ને એટલે એને લાગ્યું કંઈક અવાજ આવે તે જેવા કુંડી પર આવ્યો તમે નાક બંધ કરી છે ને ઘડીક તો સ્વામીએ જોયું ભાઈ પેલા મેં ઉભા થાવ તો કે જોઉં છું તમને આવી કે હું આંધળો નથી કે 50 રૂપિયામાં અપડાઉન વાળા અમને અહીંયા દિવાલે ટુ વ્હીલ લઈને લેવા આવે. 50 રૂપિયાનું પેટ્રોલ નાખવાનું, 50 રૂપિયા એને આપવાનું. 100 રૂપિયામાં એમને લેવા આવે, અહીંથી કડોદરા લઈ જાય, કડોદરાથી કાંદા લઈ આવી, ત્યાંથી પછી કામરેજ મંચુરિયન લેવા લઈ જાય, પાછો અહીંયા અમને મૂકી હોટલ જતો. બોલો 50 રૂપિયામાં હોમ ડિલિવરી આપતો હોય. અમારો ગ્રુપ હતું ને એની ઉપર તો સ્વામીને છે ને બહુ વધારે ભરોસો જોઈએ તો અને અમે ભરોસો એમ તોડતાય નહીં. અમને સંધામમાં બોલાવતા સ્વામી કે તમારે ખાલી છે ને સંધામમાં સાંજે પૂજા અર્ચના માટે આવવાનું, બાકી બધા બોલાવવાનું. એમાંથી 2 જણા છે ને પાછળ કેનાલે થઈ કડોદરા અને પાછું હતું એવું કે અમને કોઈ ના ન પાડતા. જેટલા આપણે કડોદરા વાળા હતા ને એ અમને ફ્રીમાં લઈ જતા ને પછી ફ્રીમાં એ લઈ આવતા. હું એક આઈનો કામ હું સંભાળું, બાકી બધું બીજા બહાર કરે છે શાસ્ત્રી સ્વામી ભાષણ અને અમે આવી ગયા છીએ ભાઈ અમારા ક્લાસરૂમમાં. પહેલાં તો ભાઈ આખા ક્લાસમાં બેન્ચીસો હતી, જે આ પિલોર છે ને એની પાછળ ભાઈ અમારી હોસ્ટેલવાળાની બેન્ચીસ શરૂ થતી હતી નહીં તો બાકી ભાઈ અહીંયા અમે બેસતા હતા. મારી પાસે એક જૂનો ફોટો છે જેમાં ભાઈ અમે એક્ઝામ દેતા હતા. એ એક્ઝામવાળો ફોટો હું અટેચ કરીશ, તમે જોજો ભાઈ, બહુ જ મજા આવશે તમને. ભાઈ અમારી અહીંયા ક્લાસરૂમમાં આવીને પણ મેમરીઝ હજી એમનેમ છે. અમે હોતે ને ભાઈ અહીંયા હોસ્ટેલવાળા છે ને આવી રીતના ચોપડા મૂકીને જ જતા હતા. હોસ્ટેલમાં કાંઈ નહીં લઈ જવાનું, કેમ હતું લેસન અહીંયા કરી નાખવાનું ભાઈ. અમને દિવાળી લેસન ને બધું આપે ને ભાઈ અમે એડવાન્સમાં બધું અહીંયા કરીને જતા. પછી ભાઈ નકરા જલસા જ કરવાના એ રીતનું. તો હું ભાઈ ફોટો અટેચ કરું છું, તમે જોજો, બહુ જ મજા આવશે તમને પણ. અહીંયા જે કંઈ પણ કાંઈ કાર્યક્રમ હતો એ બધો જ ફિનિશ થઈ ગયો છે અને આ તમને ભાઈ દેખાતા હશે. આ છે મારા બેચના મારા ફ્રેન્ડ્સ, મેં તમને આગળ કીધું એ પ્રમાણે. અત્યારે હવે અમે અહીંયાથી જઈએ છીએ ભાઈ જમવા માટે. અત્યારે અંદર ચાલી રહ્યો છે ભાઈ ગ્રુપ ફોટો. અમે ભાઈ વિચાર કર્યો છે કે જ્યાં સુધી ગ્રુપ ફોટો ચાલે એ પછી ભાઈ જમવાનું છે, તો ભાઈ ટાઈમ વેસ્ટ ન થાય એટલા માટે અમે એક રાઉન્ડ મારતા આવીએ ભાઈ અમારી હોસ્ટેલમાં અને બતાવીએ તમને કે અમે ક્યાં રહેતા હતા, કેવી રીતના રહેતા હતા, કેવી રીતના નાતા હતા, બધું જ. હા, કેવી રીતના મજાક મસ્તી કરતા એ બધું જ. તો મસ્ત તમે અત્યારે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અંદર જઈને તમને બતાવીએ કે કેવી બધી અમારી ભાઈ સ્ટ્રગલ લાઈફ હતી. યસ, આ ભાઈ અમે શોર્ટકટ મારીએ છીએ. ડાયરેક્ટ ભાઈ એન્ટ્રી લીધી છે બાથરૂમની આગળ હતી અને આ ભાઈ આ અત્યારે ભાઈ દરવાજા થઈ ગયા, ત્યારે દરવાજા નહોતા હો હે. બાકી ભાઈ આ બાજુ આખો ડિપાર્ટમેન્ટ સંડાસ વાળો છે ઠેક ત્યાં સુધી ભાઈ. ગજબનું ભાઈ હતી સુવિધામાં ભાઈ. ઊભા નાવાના ફુવારા લાગ્યા હતા અમારે. ફુવારા એટલે આટલો ઊંચો નળ અને ભાઈ એ બંધ ખુલ્લું. ઠીક, આ બાજુ કેમેરો છે ભાઈ. આટલા ઊંચા કંઈક નળ હતા અહીંયા ભાઈ. ઊભા કે બેઠા જેમ તમને અનુકૂળ લાગે એમ નાવાનું. ઠેક છેલ્લે સુધી બાથરૂમ હતા. અહીંયા ભાઈ બધા બ્રશ કરતા હતા અને ભાઈ હવે આપણે જઈએ
આપણે જે રૂમમાં રહેતા હતા ને એ રૂમની અંદર, અને એકવાર હું તમને બતાવું ખુલ્લું હોય તો. હવે આ કોમર્સ આ તો ભાઈ એક રૂમ તો બંધ છે. આપણે જે રૂમમાં રહેતા હતા ને એ રૂમ ભાઈ પ્રોપરલી કમ્પ્લીટલી ખુલ્લી છે. તો બતાવું તો ગાઈઝ આપણે આવી ગયા છે આપણી રૂમમાં. અને ભાઈ લાઇટ બાઇટ કરવાની છે હોય તો કરો કરો વાંહે છે ને એના બોર્ડ. તો ભાઈ આવી રીતના કંઈક અમારા બેડ હતા. અને ભાઈ આજે દેખાય છે તમને આ બેડ આપણો હતો. આવી રીતના બેડ ઉપર ચડીને અમે શરૂ કરતા હતા. અને આ બેડ હતો ભાઈ આપણો. આ આપણું નીચેનું ખાનું શું છે? હા. બાકી ભાઈ ઓહો કેમેરાની ભાઈ ઓ માય ગોડ ભાઈ અહીંયા દિવાલ થઈ ગઈ. બાકી અમે અંદર ભાઈ નાસ્તાનું ભાઈ અમારો મેન પ્રોગ્રામ અમારો પાછળ થતો હતો. અપડાઉન વાળા પાસે અમારે કંઈક મંગાવવું હોય ને તો એના માટે ભાઈ આજે તમને ઉપર દેખાઈ જાય એરા ત્યાંથી અમે લાવતા નહીં. વચ્ચે એક પટ્ટી નહોતી તો અહીંયાથી અમે ચડીને જતા, બહાર નીકળતા અને પછી એવું બધું ભાઈ અમે લાવતા હતા. એટલે ભાઈ આવી રીતના કંઈક ચાકા જામ મજા કરતા હતા. આ તાળું તો અમારે કહેવાય ને કે એક ટચલી આંગળીનું કામકાજ છે ખોલવું. હા આ બધું નવું આવી ગયું છે. બાકી ભાઈ અમે હતા ને ભાઈ સિરિયસલી કંઈક બધું અલગ થઈ ગયું છે. જો કે ભાઈ અત્યારે આમ આ બધું આવીને જોઈએ ને તો ભાઈ સિરિયસલી મજા આવે. સામે જે ભોજનાલય એ પણ હું તમને બતાવું. હવે આપણે આવી ગયા છીએ સભાખંડમાં. અહીંયા ભાઈ થાળ ધરાઈ ગયો છે એટલે પડદો બંધ છે. સ્વામિનારાયણ ભગવાનની છબીને એવું બધું છે. અમે ભાઈ અહીંયા બેસીને પ્રાર્થના કરતા, વાંચતા, રીડિંગ કરતા બધું ભાઈ અહીંયા જ કરતા હતા. યસ અહીંયા ભાઈ આવતા અમને ભાઈ સ્પેશિયલ અહીં લાવતા જ કાંડ કરીને જે આવતા એટલે ભાઈ આવી રીતના અમારી કંઈક મસ્ત એવી ભાઈ સ્ટ્રગલ લાઈફ રહી છે, હોસ્ટેલ લાઈફ. હવે ભાઈ ભોજનાલયમાંથી મસ્ત સ્મેલ આવે છે. આપણે ભાઈ એ બાજુ પ્રયાણ કરીએ અને તમને હું એકવાર અંદર જઈને ભોજનાલય પણ બતાવું. આપણે આવી ગયા છીએ ભોજનાલયમાં. એકવાર ભાઈ જોવો જો આવી રીતના કંઈક ભાઈ અહીંયાથી ડીશ લેવાની છે. અને પછી ભાઈ હા ત્યારે સ્ટીલની ડીશ હતી, અત્યારે પ્લાસ્ટિકની છે. અને આવી રીતના કંઈક ભાઈ બેન્ચીસ પર બેસીને જમતા હતા અમે. હા બદલી ગયું બધું, આ નવું આવી ગયું છે. આધુનિક જમાનો જેમ જેમ બદલે એટલે બધું જ ઓલ એન્ડ સોલ ભાઈ પ્રગતિના પંથે હોય કે નહીં રીતના. તો ગાઈઝ આવી રીતના કંઈક અહીંયા મસ્ત અમારી યાદો છે. હવે જોઈએ જમવામાં શું છે. આ છે અમારે નિર્મલ સ્વામી, જેનો ભાઈ અમે ખૂબ જ માર ખાધો છે. અત્યારે અમે બેસી ગયા છીએ ભાઈ પ્રોપર અમારી સીટ પર તો બેઠા છીએ, પણ અત્યારે ભાઈ થોડીક હેકડે મૂકડે બેહવું પડે છે. તઈ તો નાના હતા એટલે પરફેક્ટ થમાઈ જતા હતા. કેમ મિતેશ? બાકી ભાઈ આવી રીતના મસ્ત ભાઈ ડીશ રેડી થઈ છે. બતાવી દઉં તમને, રોટલી ખમણ ને એવું બધું રાખ્યું છે મસ્ત. તો ભાઈ સૌથી પહેલાં તો આપણે આપણું ભોજન કમ્પ્લીટ કરી લઈએ. અત્યારે ભાઈ આવી ગયા છે તુષારભાઈ ભગત, અમારા ક્રાઇમ પાર્ટનર જેવો. રાતે પાવભાજી એવું કરવું છે સાંજે એમાં બીપ મૂકી દે એવું. ઓલી દુકાન છે કે તો કાઢો દાબેલી ખાવા જાવ. આ છે ભાઈ અમારો ભાઈ બેસ્ટ ફ્રેન્ડ, મતલબ કે અમારી જુગલ જોડી હતી. અમારા 3 જણની જુગલ જોડી હતી, મારી, મયુરની અને તુષારની. બરોબર. આ છે ભાઈ તુષાર, જે ભાઈ કોસંબા રહી છે અને શું કામ કહેજો NGO ચલાવે છે. અને ગાઈઝ આ ખાલી અહીંયા જમવા માટે જ આવ્યો છે. અમે બધા તો ભાઈ પ્રોપર બધા જ પ્રસંગ હતા બધા માયણા, પણ તુષાર ખાલી ભાઈ જમવા જ આવ્યો. અને અમારે ભાઈ એનું જમવામાં જ કામ હોય. બાકી તો એની મેળે ક્યારે કરતો હોય અમને ક્યારેક સ્કૂલમાં અમે ભણતા ત્યારે અમને ખબર ન હોય કે ક્યાં છે શું કરે છે. કયા ખોપચામાં શું હોય એને જ એની રીતે ખબર હોય. બાકી ભાઈ મસ્ત આવી રીતના અહીંયા કંઈક અમારી સ્કૂલનું ગ્રાઉન્ડ છે મસ્ત. યસ. અને ભાઈ આ છે સભાખંડ, જાંબુડા પડતા ફેવરિટ જાંબુ ઉત્તમના. હવે કેરી હતા એ ગાયબ થઈ ગઈ. અહીંયા ભાઈ આંબા હતા બહુ બધા, એક જ આંબો રાખ્યો છે, બાકી ભાઈ બધું કાઢી નાખ્યું છે અહીંયાથી. હા એટલે ને ટપીને જતા હતા બધું કાઢી. આંબો હતો ને તો ટપાતું તો બધું નીકળી ગયું છે. તો ભાઈ આવી રીતના કંઈક અહીંયા મસ્ત એવું બધું છે. અને ભાઈ સિરિયસલી બહુ જ મજા આવી. અને ભાઈ આ લોકોએ બહુ મજા કરી. આ 2 વર્ષ હતા, અમે 2 વર્ષ બહુ જ મજા કરી. યસ. બાકી ભાઈ અહીંયા હવે આ લોકોએ કંઈક કર્યું છે કે ભાઈ દર વર્ષે આપણે આવો સ્નેહ મિલન કરીશું અને ભાઈ મસ્ત મજા કરતા રહીશું. તો ભાઈ આપણે પણ થોડો ઘણો ભાગ આપીશું, આવશું, હાજરી આપીશું અને મજા કરીશું. આવી રીતે કંઈક અમારા ભાઈ જૂના વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન હતું. અને અત્યારે ભાઈ સ્નેહ મિલન ને ભાઈ ભોજન કરીને બધા ભાઈ કહેવાય ને કે કમ્પ્લીટલી
ટાટા બાય બાય કહી દીધું સ્વામીઓને અને ભાઈ બધા પોતપોતાની રીતે નીકળી ગયા છે ઘરે. અમે પણ નીકળી ગયા છીએ. તો કાંઈ સૌથી પહેલાં તો મસ્ત ઘરે પહોંચી જઈએ. અને ભાઈ આજે તો મસ્ત ઊંઘ લેવાની છે બપોરે, કારણ કે આજે સવારે ભાઈ વહેલા ઉઠ્યા હતા. કાલ રાતે મોડું થઈ ગયું હતું, 2-2:30 વાગે હું સૂતો હોઈશ. તો જલ્દી ભાઈ ઘરે પહોંચી જઈએ અને ભાઈ ફ્રેશ થઈને થોડી વાર આરામ કરી લઈએ 4, 4:30, 5 વાગ્યા સુધી. અને પછી પાછા ક્યાંક નીકળીએ ધમાચકડી બોલાવવા માટે. સાંજના વાગી ગયા છે 7 અને ભાઈ એકદમ મસ્ત ભાઈ અમે બધા થઈ ગયા છીએ ફ્રી. હું ને મમ્મી ભાઈ ઊભા છીએ મસ્ત બાલ્કનીમાં અને ભાઈ મસ્ત પવન એન્જોય કરી રહ્યા છીએ. બાકી ભાઈ સિરિયસલી આજે બહુ જ મજા આવી. આપણે ભાઈ જે ગયા હતા આપણી લાડવી ગુરુકુલે, મમ્મીના ભાઈ વિડીયોઝ દેખાડવાના બાકી છે. ત્યાંથી ભાઈ બધાને પ્રસાદીમાં લાડવા આપ્યા હતા, મતલબ જે ઓલી લાડુડી આવે ને સ્વામિનારાયણની. તને ભાવે કે મમ્મી? મમ્મીને તો ભાઈ બહુ ભાવે, જો કે મને બહુ ભાવે. બાકી ભાઈ મમ્મી અત્યારે અહીંયા અમારી મસ્ત ઊભી છે. આપણે મળીએ મમ્મીને. તો મમ્મી આજે છે ઓલું શીતળા સાતમ, બરોબર? તો આજે રાતનું મેનુ શું છે જણાવી દો. ચાલો. પાણીપુરી ભાઈ, કારણ કે ભાઈ એમાં ચૂલા બુલા તો હોય નહીં, રાંધવાનું તો હોય નહીં, એટલે ભાઈ મસ્ત બધું જ મેચ થઈ ગયું છે. પૂરી હું લેતો આવ્યો તો ભાઈ રસ્તામાં આવતું હતું એટલા માટે. તો અત્યારે મસ્ત અમે પાણીપુરી ખાઈશું. બાકી અત્યાર સુધી બધા મહેમાન બેઠા હતા, સાવળા દાદા અને મોતીમાં અને બધા. તો દાદાને ભાઈ બહુ જ મજા આવી. દાદાની અત્યારે ગયા છે મોટા દાદાને ત્યાં બેસવા માટે. આવી રીતે કંઈક મસ્ત ભાઈ ચૂંદો બન્યો છે, કાંદા પણ કટ થઈ ગયા છે, સાથે ભાઈ ખાટું મીઠું પાણી અને ભાઈ બાફેલા ચણા. તો ભાઈ મમ્મીએ સિરિયસલી બહુ જ મસ્ત પાણીપુરી બનાવી છે અને ભાઈ સ્મેલ આવે છે એક નંબર. દાદા માટે બન્યો છે રોટલો. ભાઈ મમ્મી હવે આપણને પૂરી સર્વ કરે એટલે આપણે મસ્ત એવી ભાઈ પાણીપુરી ખાઈ લઈએ અને આપણું ડિનર કમ્પ્લીટ કરીએ. મસ્ત ભાઈ પાણીપુરી ખાઈને ભાઈ અત્યારે હું નીકળી ગયો છું મુક્તિધામમાં જવા માટે, કારણ કે મમ્મી અને પપ્પા આવવાના છે. તો મેં વિચાર્યું કે ભાઈ હું પણ જલ્દી નીકળી જાઉં, મમ્મી ફ્રી થવાના બાકી હતા. તો મેં કીધું હું પહેલાં પહોંચી જાઉં અને ભાઈ મસ્ત રામભાઈ સાથે થોડી ઘડી ગમત કરીએ. એક પહેલાં પહોંચીને પછી તો ભાઈ કંઈ મમ્મી હોય એટલે આપણો વારો આવે નહીં. અને પપ્પા જઈ રહ્યા છે ભાઈ 1 થી 2 દિવસમાં દિલ્હી. તો પપ્પા કહે છે મારે પણ આવવું છે, એટલે સાથે ભાઈ પપ્પા પણ રમાડી લે. કારણ કે રામભાઈને જ્યારે હું તેડી આવીશ ને આપણા ઘરે પાછો, ત્યારે રામભાઈ આપણા ઘરે તો આવી જશે પણ પપ્પા નહીં હશે. કારણ કે પપ્પાને ભાઈ નક્કી ન હોય કેટલા દિવસ જાય, 10 દિવસ જાય કે 15 દિવસ જાય. તો એટલા માટે હું જઈ રહ્યો છું મુક્તિધામમાં અને પપ્પાની પછી આવશે. અને ભાઈ આજે આપણે 4-વ્હીલર લઈને એટલે નથી ગયા, કારણ કે ભાઈ આવતીકાલે છે જન્માષ્ટમી. તો અમારી સોસાયટીમાં મતલબ કે ભાઈ કંઈક આયોજન થઈ રહ્યું છે અને ભાઈ આપણે 4-વ્હીલર મૂકી દીધી એકદમ અંદર. તો નીકળે એમ હતી નહીં. તો મેં વિચાર્યું હું 2-વ્હીલર લઈને જાઉં અને મમ્મી જેવા ફ્રી થઈ જાય પપ્પા મમ્મીને લઈને આવશે. તો અત્યારે ભાઈ હું નીકળી ગયો છું ને જઈ રહ્યો છું મુક્તિધામમાં. તો ત્યાં જઈને આપણે મળીએ શોભાને અને રામને. આપણે પહોંચી ગયા છીએ મુક્તિધામમાં અને રામભાઈ આપણને મળી ગયા છે ભાઈ. જોવો છો નાજા મામા ગયા હતા એને નીચે લઈને. જોવો છો કેમ મામા હું થયું તું? હું થયું તું પરસો વળી ગયો? હે મામા ઉપર આપો આપો. તો ગાઈઝ રામભાઈ આપણને ભાઈ મળી ગયા છે અને શોભાની બધા ભાઈ જોવો છો અમારી વાટે હતા કે આપો. જો મમ્મી કેવી દેખાય છે, જો ભાઈ કેમેરો તો મારા હાથમાં નથી રહેવા દેતો. રામ ઈ નો લેવાય દીકા. અત્યારે વાગી ગયા છે રાતના 3 અને ભાઈ હું નીકળી ગયો છું ઘરે જવા માટે. ભાઈ આજે હતી સાતમ, મતલબ કે આઠમ હતી. આઠમ સ્ટાર્ટ થઈ ગઈ છે અને ગાઈસ તમને તો ખબર છે આપણા ગુજરાતીઓ ભાઈ પત્તે રમતા હોય છે. તો અમે બધા જીજા સાળીઓ બધા બેઠા હતા ભાઈ, મસ્ત નાનું ભાઈ પત્તેથી રમતા હતા, મતલબ મજાક વાળું કંઈક રમતા હતા. અને ભાઈ જોતામાં ક્યારે 3 વાગી ગયા ને ખબર જ ન પડી. અને તમે જોયું એ પ્રમાણે ભાઈ રામભાઈને જોતો તો આપણો કેમેરો, તો ભાઈ થોડુંક એમાં પણ આમ તેમ થયું, જેથી ભાઈ પછી હું બ્લોગ શૂટ ન કરી શકો. કારણ કે ભાઈ રામભાઈ પણ 12 વાગ્યા સમથિંગ સૂતો અને પછી અમે ગેમ રમવા ચડી ગયા. તો ભાઈ કોઈ જ મેળના નો રહ્યા. અને અત્યારે ભાઈ 3 વાગ્યા છે ને ભાઈ મસ્ત વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે એકદમ સ્લોલી. હવે હું પહેલાં તો ભાઈ આજે 2-વ્હીલર લઈને આવ્યો છું. માઇનસ પોઈન્ટ એ જ છે પણ કંઈ વાંધો નહીં, આપણે ભાઈ ફટાફટ જલ્દી પહોંચી જઈએ ઘરે. બાકી ભાઈ રોડ જોવો છો તમે એકદમ સુમસામ, કોઈ જ છે નહીં રોડ પર ભાઈ. સિરિયસલી હું ને આ એક રિક્ષાવાળા ભાઈ જાય છે, સામે એકાદી રિક્ષા આવે છે અને સુમુલના ડેરીના ટેમ્પા શરૂ થઈ ગયા છે. તો કંઈ વાંધો નહીં ગાઈઝ, આપણે ભાઈ ફટાફટથી ઘરે પહોંચી જઈએ અને ભાઈ ઘરે પહોંચીને મસ્ત એવા ફ્રેશ થઈને સૂઈ જઈએ. તો ગાઈઝ આજનો બ્લોગ તમને આઈ હોપ કે ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો, ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભાઈ આપણે આજે લાડવી ગયા હતા એ બદલ ભાઈ ખૂબ જ મજા આવી હતી આપણને. અને આઈ હોપ કે બધા મારા જૂના વિદ્યાર્થીઓ જો મારો વ્લોગ જોતા હોય તો એમને પણ આવી હોય. તો કંઈ વાંધો નહીં ગાઈઝ, આજના વ્લોગને આપણે અહીંયા જ વિરામ આપીએ. તો ચાલો મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.